શ્રી કૃષ્ણાય નમઃ. ભગવત પરાયણ મન રાખવાનો ઉપદેશ ભગવાન હંમેશા ગીતાજીની અંદર આપી રહ્યા છે. ગીતાજીની અંદર કેવી રીતના ભક્તિનું તત્વ વણાઈને આવી રહ્યું છે. શ્રી કૃષ્ણનું સ્મરણ દરેક કાર્યની અંદર આપણે રાખવું જોઈએ. ભગવાન પણ એ જ ઉપદેશ કરી રહ્યા છે. ગીતાજીના 8મા અધ્યાયનો 7મો શ્લોક, જેમાં ભગવાન ભગવત પરાયણ મન રાખીને દરેક કાર્ય કરવાનો ઉપદેશ આપી રહ્યા છે. અર્જુનને યુદ્ધ કરવાનો ઉપદેશ આપી રહ્યા છે, છતાં પણ મન પ્રભુમાં રાખીને. તો આપણે સર્વ કાર્યો કરી પણ પ્રભુને ભૂલી જઈએ, એ કેવી રીતના શક્ય છે? એટલે પ્રભુને યાદ રાખીને દરેક કાર્ય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન આજ્ઞા કરે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધચ્ચ. એટલે સર્વકાલમાં દરેક સમયની અંદર મારું સ્મરણ તું રાખ અને યુદ્ધ કર. યુદ્ધ જેવું વિકટ કાર્ય પણ પ્રભુને સ્મરણ કરીને કરવાનો ઉપદેશ હોય તો આપણા માટે તો સહજ છે કે ઘરકામ, વેપાર, વાણિજ્ય કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરવું તો અત્યંત સહેલું છે. એટલે આપણે ભગવત પરાયણ મન એ રાખીને ભક્તિનો આનંદ લઈએ અને આપણી સંસ્કૃતિ એ ભક્તિમય વાતાવરણ અને આપણે પ્રભુમાં એ મન હંમેશા આસક્ત રાખીએ, એ જ આપણી સંસ્કૃતિ છે. આવો આપણે સૌ આપણી સંસ્કૃતિને આગળ વધારીએ, એક કદમ अपनी संस्कृति की ओर.